મને હમણાં બાપુ 2 વર્ષ પહેલા એક ઘટના ઘટી, એટલે ઘટના ન કહેવાય પણ એવું હતું. એક ભાઈનો ફોન આવ્યો, એને આની નાની કોર્ટે કઈ જામીન ન આપ્યા અને ઉપલી કોર્ટે જવાનું હતું. એટલે મને કે માય ભાઈ અમદાવાદ હાઈકોર્ટનો કોઈ સારો વકીલ હોય નહીં, ભલામણ કરો ને તો હું જાઉં. એટલે મેં એને કીધું હું ભલામણ કરી દઉં એટલે તમે વકીલ પાસે જાઓ ને. મને કે હા. પછી વકીલ તમારો કેસ કોર્ટમાં મૂકે, પછી જે તારીખ જજ આપે એ તારીખે ઠેઠ અમદાવાદ જાઓ ને. મને કે હા. ત્યાં શિસ્તથી ઊભા રહેશો ને. મને કે હા. આ જે ફી કે એ દેશો ને. મેં કીધું હા. તો મેં કીધું જેનો વાંધો અહીંયા અમદાવાદ ઠેઠ તારે ધક્કો ખાવો તો જેનો વાંધો છે વંડીની ઓલી કોઈ જ રહે. જાહેરમાં બીક લાગતી હોય અથવા ભટપ લાગતી હોય અથવા તો મોટપ ગવાતી હોય તો આખું ગામ હોઈ જાય ત્યારે જેને એના પગ પકડે ને મારી ભૂલ થઈ ગઈ મારા ભાઈ, આ બીજી વાર નહીં થાય. બાપુ એટલું જ કીધું. બીજે દિવસે બપોરે ફોન આવ્યો. મેં કીધું કાં ભાઈ? મને કે આવો વાડીએ 2 ભાઈઓ રોટલા ખાઈ છે બેઠા બેઠા. કહેવાનો અર્થ જ્યાં ભૂલ થઈ છે ત્યાં